સિનોર તાલુકાના સાદલી અને શેખબા વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંકનાર તસ્કરોને ઝડપી પાડવામાં સિનોર પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સાદલી ખાતે આવેલ જાણીતી મનન સ્કૂલમાંથી તસ્કરો દ્વારા અંદાજે 4,37,000ની માતબર રકમની ચોરી કરવામાં આવી હતી. જ્યારે શેખબા પાસે આવેલ મારુતિ સુઝુકીના શોરૂમને પણ નિશાન બનાવી ત્યાંથી 70,270 રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. એક જ રાતમાં બનેલ આ ઘટનાઓને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી આ ગુનામાં સંડોવાયેલ 4 રીઢા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા ઝડપાયેલ આ ચારેય આરોપીઓને મંગળવારે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ ગુનાની ગંભીરતા અને તપાસના હિતને ધ્યાનમાં રાખી આગામી સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં ચોરીની અન્ય વિગતો અને મુદ્દામાલની રિકવરી માટે પોલીસે આજે બુધવારે ચારેય આરોપીઓને સાથે રાખીને સાદલી મનન સ્કૂલ તથા શેખબા શોરૂમ ખાતે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં જાહેર જનતાની હાજરીમાં આરોપીઓએ કેવી રીતે ચોરીને અંજામ આપ્યો તેનું સંપૂર્ણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની આ ત્વરિત અને કડક કાર્યવાહીને પગલે પંથકમાં ભયનો માહોલ દૂર થયો છે અને વેપારીઓ સહિત નાગરિકોમાં પોલીસ પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી છે. હાલમાં સિનોર પોલીસ આ ટોળકી દ્વારા અન્ય કોઈ વિસ્તારમાં ચોરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.